ચમત્કારી અંશાવતાર. દ્રશ્ય 1. પ્રસ્તાવના અને મંગલાચરણ. સૂત્રધાર અવાજ ગંભીર અને ભાવુક. જય રમાપીર, જય અજમલ રાય. હે ભક્તજનો, આ ધરતી પર અનેક સંતો, પીરો અને મહાપુરુષોએ જન્મ લીધો છે, પરંતુ કળિયુગમાં જીવતા જાગતા પરચા પૂરીને ભક્તોના દુઃખ દરિદ્રતા દૂર કરનાર કોઈ અમોઘ શક્તિ હોય તો તે છે રણુજાના ધણી બાબા રામદેવ પીર. આજે આપણે વાત કરીશું એવા મહાપુરુષની, જેમણે રાજાના ઘરમાં જન્મ લઈને પણ ગરીબોની સેવા કરી, જાતિભેદના કાળા નાગને ડામી દીધો અને જેમના ચરણોમાં અમીરો અને રંકો શીશ ઝુકાવે છે. આવો જાણીએ બાબા રામદેવજી મહારાજની આદ્ય કથા અને તેમનો અલૌકિક ઇતિહાસ. દ્રશ્ય 2. અજમલ રાજાની ભક્તિ અને સંતાન ઝંખના. સૂત્રધાર. વાત છે પૌરાણિક કાળની. મારવાડની પવિત્ર ભૂમિ પર પોકરણગઢના રાજા અજમલજી તનવર રાજ્ય કરતા હતા. રાજા અજમલજી પ્રજાપ્રિય, ન્યાયપ્રિય અને અતિશય પ્રભુભક્ત હતા. પ્રજા તેમને પોતાના પિતા સમાન માનતી હતી, પણ રાજાના હૃદયમાં એક અસહ્ય વેદના હતી. રાજાને સંતાન નહોતું. દરબાર ભરાય, સોના ચાંદીના થાળ ભરેલા હોય, પણ મહેલ સૂનો સૂનો લાગતો. રાણી મૈનાદેવ પણ પુત્ર કે પુત્રીના ઝૂરણામાં દિવસ રાત આંસુ વહેવડાવતા. પ્રજાજનો રાજાને માન આપતા, પણ પીઠ પાછળ વાંસિયા રાજા કહીને હિંતા. આ વેદના અજમલજીથી સહન ન થઈ. એક દિવસ અજમલજીએ પ્રભુ દ્વારકાધીશને મનોમન યાદ કર્યા. તેમણે નક્કી કર્યું કે હવે મારે દ્વારકા જવું છે અને મારા ઠાકોરને મનાવવા છે. અજમલજી ચાલીને દ્વારકાની જાત્રાએ નીકળ્યા. સમુદ્ર કિનારે પહોંચીને તેમણે કઠોર તપસ્યા શરૂ કરી. દિવસો વીતી ગયા, અન્ન જળનો ત્યાગ કર્યો. જ્યારે પ્રાણ નીકળવાની તૈયારી હતી, ત્યારે દ્વારકાધીશ અજમલજીની ભક્તિથી પ્રસન્ન થયા. પરંતુ પરીક્ષા લેવા માટે પ્રભુએ સિંહના રૂપમાં કે અદ્ભુત ચમત્કાર દ્વારા દર્શન દીધા અને અજમલજીએ સમુદ્રમાં ઝંપલાવ્યું. ત્યારે સ્વયં દ્વારકાધીશે પ્રગટ થઈને વચન આપ્યું, હે અજમલ, તારી ભક્તિ અટલ છે. હું ખુદ તારે ત્યાં પુત્ર રૂપે અવતરીશ. તું નિશ્ચિત થઈને પોકરણગઢ પાછો જા. દ્રશ્ય 3. દિવ્ય અવતરણ અને બાળલીલાઓ. સૂત્રધાર. સમય વીતતો ગયો. યોગ્ય સમયે ભાદરવા સુદ બીજની પવિત્ર તિથિએ રાણી મૈનાદેવના કુખે એક દિવ્ય બાળકનો જન્મ થયો. એ બાળકના આગમનથી પોકરણગઢમાં ખુશીઓ છવાઈ ગઈ. આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ હોય તેવી સુગંધ ફેલાઈ ગઈ. બાળકનું નામ રાખવામાં આવ્યું રામદેવ. નાના રામદેવજી સામાન્ય બાળકો જેવા ન હતા. તેમનામાં બાળપણથી જ દૈવી ચમત્કારો જોવા મળતા. જ્યારે તેઓ 5 વર્ષના થયા, ત્યારે પોકરણગઢમાં ભૈરવ રાક્ષસ, ભૈરવો અસુર નો ત્રાસ ખૂબ વધી ગયો હતો. આ રાક્ષસ રોજ બાબા હસ્યા અને બોલ્યા, બસ આટલી જ વાત. બાબાએ નજર ફેરવી અને હવામાં હાથ ધરીને મક્કાથી પહેલી 5 વાટકીઓ કટોરા પળભરમાં હાજર કરી દીધા. આ ચમત્કાર જોઈને 5 પીરો સ્તબ્ધ થઈ ગયા. તેઓ સમજી ગયા કે આ કોઈ સામાન્ય માનવી નથી, પણ સાક્ષાત પીરોના પીર છે. ત્યારથી જ તેમને રામદેવ પીર અથવા રામાપીર તરીકે ઓળખવામાં આવ્યા. તે દિવસથી મુસ્લિમ ભાઈઓ પણ તેમને ખૂબ માન આપવા લાગ્યા. દ્રશ્ય પર હલા મંત્રી અને દલિત ઉદ્ધાર. સૂત્રધાર. બાબા રામદેવજીનું જીવન એટલે અસ્પૃશ્યતા અને ભેદભાવ સામેનો મોટો સંઘર્ષ. તે જમાનામાં નીચી જાતિના લોકોને સતાડવામાં આવતા. બાબાએ ડાળબાઈ નામની ધર્મબહેન બનાવી અને સમાજમાં એવો સંદેશ આપ્યો કે ઈશ્વરની નજરમાં બધા સમાન છે. એકવાર રાજા અજમલજીના દરબારમાં એક ગરીબ હરિજન ભક્ત પોતાની પીડા લઈને આવ્યો. ઊંચા કુળના લોકો તેને ધક્કા મારીને બહાર કાઢતા હતા. ત્યારે બાબા રામદેવજીએ તેને ગળે લગાડ્યો અને કહ્યું, ભક્તિમાં જાતિ નથી જોડાતી, ભાવ જોવાય છે. બાબાએ પોતાના ચમત્કારોથી અંધોને આંખો આપી, કોડિયાઓના રોગ મટાડ્યા અને ગરીબોના બેડા પાર કર્યા. બાબાનો ઘોડો લીલો પણ એટલો પ્રખ્યાત થયો કે જેની ગતિ પવન કરતા પણ તેજ હતી. દ્રશ્ય 6. રણુજાની સ્થાપના અને જીવંત સમાધિ. ઉત્તરધાર. સમય વીતતો ગયો. બાબાએ પોતાની પૃથ્વી પરની લીલા સંકેલવાનો સમય નજીક જોયો. તેમણે પોકરણગઢથી થોડે દૂર રણુજા ક્ષેત્રમાં પોતાની તપભૂમિ બનાવી. વિક્રમ સંવત 1545ના ભાદરવા સુદ એકાદશીના દિવસે બાબા રામદેવજીએ પોતાના ભક્તો અને પરિવારજનોને એકત્રિત કર્યા. બધાની આંખોમાં આંસુ હતા. બાબાએ બધાને પ્રેમથી સમજાવ્યું, મારું શરીર નાશવંત છે, પણ મારી આત્મા અને મારી જ્યોત હંમેશા મારા ભક્તોની રક્ષા માટે જીવંત રહેશે.
જે પણ સાચા ભાવથી મારું નામ લેશે તેના તમામ સંકટો દૂર થઈ જશે. તે દિવસે બાબા રામદેવજીએ રણુજાની પવિત્ર ભૂમિ પર જીવંત સમાધિ લીધી. તેમની બહેન ડાળબાઈએ પણ તેમની પહેલા સમાધિ લીધી હતી. આજે પણ રણુજામાં બાબાની ભવ્ય સમાધિ અને પંચરંગી ધ્વજાઓ લહેરાય છે, જ્યાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને શીશ ઝુકાવવા આવે છે. દ્રશ્ય 7. ઉપસંહાર અને મહત્વનો સંદેશ. સૂત્રધાર. તો મિત્રો, આ હતી રણુજાના રાજા અજમલજીના કુંવર બાબા રામદેવજીની અદ્ભુત જીવનગાથા. બાબા આપણને એ શીખવી ગયા કે માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે. કળિયુગમાં હારેલા અને થાકેલા માણસની આશા એટલે રામાપીર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં અચૂક લખજો જય રામાપીર અથવા અજમલ રાય કી જય. મળીએ છીએ આગામી વિડીયોમાં નવા ઇતિહાસ સાથે. ત્યાં સુધી જય રામાપીર.